સવિતાબેન જ્યારે બોલ્યા, મહેરબાની કરીને મને ઈ કપાતીરની માં નો કયો, ત્યારે ત્યાં હાજર બધા લોકોએ એનું દર્દ મહેસૂસ કર્યું હતું. બધાની નજર સવિતાબેન તરફ જ હતી. એ આગળ શું બોલે એના તરફ બધાના કાન હતા. સવિતાબેન આગળ કંઈ બોલ્યા નહીં. એ ચૂપ રહ્યા. એના બાના મોંએ પોતાના વિશે કપાતર શબ્દ સાંભળી ચીમન અંદરથી ઉપડી ગયો. એને એમાં રહેલું દર્દ મહેસૂસ થયું નહીં. એને એમાં પણ એના ઘરનાનો એના પ્રત્યેનો દોષ દેખાયો. એની બાને ચૂપ જોઈ ચીમન બોલ્યો, મને આ નિર્ણય માન્ય નથી. મને આ નિર્ણય એક તરફી અને દ્વેષથી ભરેલો હોય એવું લાગે છે. કાલે જે બન્યું એને માટે હું એકલો જવાબદાર હોવ એવું ઠરાવવામાં આવે છે, પરંતુ હકીકતમાં એવું નથી. આટલું બોલી એણે સામે બેઠેલા વડીલો તરફ જોયું. ચીમને જેવું બોલવાનું પૂરું કર્યું એવા સવિતાબેન બોલવા ગયા, પરંતુ સમાજના વડીલોએ સવિતાબેનને બોલતા અટકાવ્યા. સમાજના વડીલ કાનાભાઈ બોલ્યા, સવિતા ભાભી એવું કે છે કે આના માટે મને એકલાને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. ઈ ખોટું છે તો ઈ કેવી રીતે ખોટું છે ઈ એના મોઢે સાંભળી લે. સમાજના લોકોની વાત સાંભળી સવિતાબેન કંઈ બોલ્યા નહીં. સવિતાબેનની મુખ સંમતિ જોઈ કાનાભાઈએ ચીમન સામે જોયું અને બોલ્યા, તું તારો પક્ષ રાખ. ચીમન કાનાભાઈને કાકા કહેતો. કાના કાકાની વાત સાંભળી ચીમને એની સામે જોયું અને બોલ્યો, કાકા, વાતની શરૂઆત 2-3 મહિના પહેલાની છે. મારે 2-3 મહિના પહેલા વડોદરામાં મકાન લેવાનું હતું, ત્યારે મેં પૈસા માંગવાની શરૂઆત કરી હતી અને મને ત્યારે ઘસીને ના પાડવામાં આવી હતી. શું મારો આ ઘર ઉપર એટલો પણ હક નથી કે હું રૂપિયા પૈસા માંગી ન શકું? ચીમનની વાત સાંભળી બચો અદા બોલ્યા, તો કે કોઈ પણ સોરો માંગી હકે, પણ આપવું કે નો આપવું ઈ એના મા બાપની મરજી ઉપર છે. બચો અદાની વાત સાંભળી દેવયાની તરત બોલી, તો આના હકનું શું? દેવયાનીને વચ્ચે બોલતી જોઈ તમામ વડીલોની નજર દેવયાની તરફ ગઈ. જ્યારે બચો અદાએ દેવયાની તરફ ઝીણી આંખ કરી અને પછી ચીમન તરફ જોઈ બોલ્યા, સોરા આ બાઈ કોણ છે ને ઈ કયા અધિકારથી વસારે બોલે છે? બચો અદાનો સવાલ સાંભળી સવિતાબેનને શોકમાં પણ પેટમાં ફાળ પડી. અત્યાર સુધી છુપાવેલું બધું હવે આ એક સવાલથી સામે આવશે અને ફરી એકવાર આ ઘરની આબરૂનું લીલામ થશે. પરંતુ એ કંઈ કરી શકે એમ હતા નહીં. બધાની વચ્ચે સવાલ પૂછાઈ ગયો હતો અને હવે એના જવાબની રાહ જોવાતી હતી. બચો અદાના સવાલ સામે દેવયાની જવાબ આપવા ગઈ, પરંતુ એની વાત કાપતા ચીમન બોલ્યો, અમે બંને કોલેજકાળથી એકબીજાને ઓળખીએ છીએ. અમે કોલેજમાં હતા ત્યાંથી એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમે બંને લગ્ન કરવાના છીએ. ચીમનની વાત સાંભળી બધા વડીલો એકબીજા સામે જોવા લાગ્યા. એ બધાને થયું કે આ બધું શું થઈ રહ્યું છે. સાથે સાથે ત્યાં હાજર બધા લોકોને આ નવો મસાલો મળતા અંદરોઅંદર ગણગણાટ કરવા લાગ્યા. ગણગણાટ વધતો જોઈ માધાભાઈ ઊંચા અવાજે બોલ્યા, હંધાઈ શાંત થઈ જાવ. માધાભાઈનો અવાજ સાંભળતા બધા શાંત થઈ ગયા. શાંત વાતાવરણ જોઈ માધાભાઈએ ચીમન સામે જોયું અને પૂછ્યું, તારા તો આ રૂપલ વોવ હાયરે લગન થઈ ગયા છે, પછી આની બીજી બાઈ હાયરે બીજા લગન કેવી રીતે થાય? માધાભાઈની વાત સાંભળી ચીમન બીજા કોઈ બોલે એ પહેલા તરત બોલ્યો, અમારા લગ્ન એક કજોડું હતા. મને એ ગમાર ગમતી નથી. ક્યાં હું ઉચ્ચ શિક્ષણ લીધેલ અને ક્યાં એ 4 ચોપડી ભણેલી ગમાર. આટલું બોલી એણે રૂપલી તરફ ઈશારો કર્યો. ગંગાબેનને ખબર હતી કે જમાઈને એની દીકરી ગમતી નહોતી, પરંતુ જમાઈની જિંદગીમાં બીજી કોઈ સ્ત્રી છે એને કારણે એની દીકરીની આ હાલત થઈ છે એ જાણી એની ઉપર વજ્રઘાત થયો હોય એવું લાગ્યું. જ્યારે એના પતિ સોમાભાઈ આ બધા વિશે અજાણ હતા, એને આજે પહેલીવાર જમાઈની નજરમાં દીકરીનું શું સ્થાન છે એની ખબર પડી. પોતે લાડકોડથી ઉછેરીને મોટી કરેલી દીકરી આટલું સહન કરે છે એ જાણી એને પારાવાર દુઃખ થયું. થોડીવાર તો એની આંખે અંધારા આવી ગયા હોય એવું લાગ્યું, પરંતુ ઝટપટ એણે એની જાત ઉપર કાબૂ મેળવી લીધો. સોમાભાઈ કુટુંબના લોકો જ્યાં બેઠા હતા ત્યાં આગળની હરોળમાં બેઠા હતા. ચીમનના શબ્દો સાંભળી એ ઊભા થઈ ગયા અને પોતાની જગ્યાએ ઊભા રહી ચીમનની સામે જોઈ બોલ્યા, તમે પહેલાથી આના પ્રેમમાં હતા તો લગન વખતે કેમ બોલ્યા નહીં? તમને મારી દીકરી હાયરેનું લગન કજોયડું લાગતું તું તો તઈ લગન કરવાની કેમ ના નો પાડી? એની જિંદગી હું કામ બગાડી? સસરાના ધારદાર સવાલ સામે ચીમન પાસે જવાબ હાજર જ હતા. એ સસરા તરફ ફર્યો અને જવાબ આપ્યો,
મેં ત્યારે મારા લગ્નનો વિરોધ કરેલો, પરંતુ ત્યારે મારું એક ના ચાલ્યું. બળજબરીથી મારા લગ્ન કરાવી દેવામાં આવ્યા, અને રહી તમારી દીકરીની વાત, તો મેં એને અમારી સુહાગરાતે જ કહી દીધું હતું કે તું મને ગમતી નથી. ત્યારે એને નક્કી કરવું જોઈતું હતું કે એને અહીંયા રહેવું કે ચાલ્યા જવું. જમાઈની વાત સાંભળી સોમાભાઈએ રૂપલી સામે જોયું. રૂપલીની નજર એની તરફ હતી નહીં, એની નજર નીચે જમીન તરફ હતી, પરંતુ એના ચહેરા ઉપર પારાવાર દુઃખ હતું. લગ્નના પહેલા દિવસથી પોતાની લાડલી આટલી દુઃખી છે, છતાં એણે એનો એક અણસાર સુધા આવવા દીધો નથી. એ જાણી સોમાભાઈ અંદરથી હલી ગયા. એનું હૃદય અમળાતું હોય એવું લાગ્યું. એ આખા ધ્રુજવા લાગ્યા. એના ગળે ડૂમો બાજી ગયો. પોતાની જાત ઉપર મન કાબુ મેળવી એની જગ્યાએ બેસી ગયા. સામે રૂપલીની નજર ભલે નીચે હતી, પરંતુ એના કાને ચીમનનો એક શબ્દ ઝીલ્યો હતો. ચીમનના હોઠે એણે નિર્ણય કરવો જોઈતો હતો. એ સાંભળી રૂપલીએ ધીરે ધીરે પોતાની નજર ઊંચી કરી અને સામે બેઠેલા વડીલો તરફ જોયું અને બોલી, વડીલોની રજા હોય તો હું બોલું? રૂપલ વહુને નરમ અવાજે બોલવાની પરવાનગી માંગતા જોઈ બધા એકી અવાજે બોલ્યા, બોલો. સામે બેઠેલા વડીલોની પરવાનગી મળતા રૂપલીએ બોલવાનું ચાલુ કર્યું. એક દીકરી જ્યારે એનું ઘર, મા બાપ, બેનપણીઓ અને પોતાનું ગામ છોડીને એક અજાણ્યા મરદની હાયરે હાલી નીકળતી હોય છે, તે એના મનમાં એક જ વસ્તુ હોય છે કે હવે જે થાય ઈ મારું. હંધુન સુખ દુઃખીની હાયરે જ રહે. કોઈ સ્ત્રી પાસે આવવા માટે હંધુન છોડીને જાતી નથી. હાહરાના ઘરમાં પગ મૂક્યા પછી એની અર્થીમાં જ ઘર છોડશે એ વિચારે એનો નિર્ણય એક જ હોય છે, પતિનું ઘર ઈ જ એનું છેલ્લું ઘર. રૂપલી એકશ્વાસે બોલી ગઈ. આટલું બોલ્યા પછી એની આંખ ભરાઈ આવી. દીકરીને આવી ઉચ્ચ કોટીની વાત કરતી જોઈ સોમાભાઈ અને ગંગાબેન એની સામે જોઈ રહ્યા. એના એક શબ્દમાં રહેલું દર્દ એ મહેસૂસ કરતા હતા. રૂપલીની બાજુમાં ઊભેલા સવિતાબેને પણ રૂપલીનું દર્દ મહેસૂસ કર્યું. એણે રૂપલીનો ખંભો પકડી લીધો. સાસુનો સધિયારો મળતા રૂપલીને હિંમત આવી અને એ આગળ બોલી, મેં તો હાહરે આવીને જુગાઈ રમ્યો તો એમાં મારો હુકીમનો એકો જ ખોટો નીકળો, પણ આ ઘરના બાદશાને રાણી મારા માટે ભગવાન કહેતા પણ હરહ નીકળા, એટલે તો હું આયા ટૈકીશું, નકર કયુંનો વાયવનો રહીસતો પકડી લીધો હોત. રૂપલીએ બોલવાનું પૂરું કરતા જ સવિતાબેને રૂપલીને બાથમાં લઈ લીધી અને ફરી ધ્રુસકે રડવા લાગ્યા. સાસુને રડતા જોઈ રૂપલી જાણે એને હિંમત આપતી હોય એમ બોલી, ના બા, રોવો નહીં, હવે આપણે બેયે ભેગા મળીને આનો સાયમનો કરવાનો છે. રૂપલીના શબ્દોએ સવિતાબેન માટે મલમનું કામ કર્યું. એણે પોતાના આંસુને લૂછ્યા અને ચીમન સામે જોયું. ચીમન સામે જોઈ બોલવાનું ચાલુ કર્યું. કોઈ પણ માં એના દીકરાની વહુ ગોતવા નીકળે ત્યારે એની પરસાઈ એમાં ગોતતી હોય છે ને એના મનમાં એક જ વિચાર હોય છે કે આવનાર વહુ આ ખોયડાની ખાનદાની ઉજળી કરે ને ઘરને હારી રીતે હાસવી લે એવી મળે. મારી આ રૂપલને મેં પહેલીવાર જોઈ ત્યાંથી મારી નજરમાં વસી ગઈ હતી. ઈ હંધી રીતે ખરી ઉતરી છે. એની હાયરે આટાટલું થઈ ગયું તોય એણે એના મા બાપને એનો અણહાઈર આવવા દીધો નથી. આટલું બોલી એણે રૂપલી સામે મમતાથી જોયું. રૂપલી સામે જોઈ સવિતાબેને ફરી ચીમન સામે જોયું અને ફરી આગળ બોલ્યા, તું આ ઘરનો દીકરો હતો, છતાં તે આ ઘરની આઈબરૂને લીલાઈન કરી, જ્યારે આ પારકીએ એને બસાવવા મૂંગે મોઢે સહાઈન કર્યું છે. બોલતા બોલતા એની આંખોમાં ફરી આંસુ આવી ગયા. સવિતાબેનના શબ્દો સાંભળી ગંગાબેન અને સોમાભાઈ સાથે બધા રૂપલીને અહોભાવથી જોઈ રહ્યા. બધાની નજરમાં અને મનમાં રૂપલી પ્રત્યે માન હતું અને ચીમન પ્રત્યે ભારોભાર નફરત હતી. ચીમનની કોઈ વાત ઉપર હવે કોઈને વિશ્વાસ રહ્યો નહતો, પરંતુ બધાના મનમાં એક જ સવાલ હતો. સવિતાબેનને અને હરદાસભાઈને ચીમનના પ્રેમ પ્રકરણ વિશે ખબર હતી, તો પછી રૂપલી અને ચીમનના લગ્ન કરાવ્યા કેમ? આજે એક હર્યુંભર્યું ઘર પત્તાના મહેલની જેમ ગામ આગળ તૂટી ગયું. જે ઘરની ગામ આખું ઇજ્જત કરતું હતું અને જે ઘરની સામે ક્યારેય કોઈએ આંગળી ચીંધી નહતી, એ ઘરની વાતો આજે દરેક ગામવાસીના હોઠે હતી. ચીમન, રૂપલી અને સવિતાબેનની વાત સાંભળી હાજર દરેક ગામ લોકોના મનમાં એક જ સવાલ હતો. રૂપલ વહુ ચીમનને ગમતા નહતા તો પછી, અને ચીમન બીજી કોઈને પ્રેમ કરતો હતો છતાં એના લગ્ન કેમ થયા? શું આ બધું સવિતાબેન અને હરદાસભાઈ જાણતા હતા? જે સવાલ બધાના મનમાં હતો એ સવાલ ગંગાબેન અને સોમાભાઈના મનમાં પણ હતો. ગંગાબેનના મનમાં આ સવાલ ઘુમરાવવા લાગ્યો.
મનમાં સવાલ ઘૂમરાતા જ એના હોઠે વાચા આપી. એણે સવિતાબેન સામે જોયું અને પૂછ્યું, બેન, તમને માલુમ હતું કે જમાઈના મનમાં બીજીએ જગ્યા બનાવી છે છતાં મારી રૂપલીની જિંદગી બગાડી? અત્યાર સુધીમાં પહેલીવાર વેવાઈને એની ઉપર શંકા કરી હતી. ગંગાબેનને એની ઉપર શંકા કરતા સાંભળી સવિતાબેન એની સામે જોઈ રહ્યા. એ કંઈ બોલ્યા નહીં અથવા એ બોલવા માટે શબ્દોને શોધતા હતા. સાસુને ચૂપ જોઈ રૂપલી બોલી, એના મનમાં કે દિલમાં બીજી કોઈ છે ઈ આ ઘરમાં કોઈને ખબર નહોતી. ઈ તો વડોદરે ગયા પછી ખબર પડી. પેલા મને ખબર પડી પછી બાને. રૂપલીએ બોલવાનું પૂરું કરતા જ સવિતાબેનની વાચા ફૂટી, બેન, મને મારી ગોપીના હમ. જો મને પેલાથી ખબર હોત કે આ નરાધમ કોઈ બીજીમાં મન લગાવીને બેઠો છે તો હું આ મારી ફૂલ જેવી દીકરીનો ભવ ક્યારેય નો બગાડત. આટલું બોલી એણે ગંગાબેન સામે હાથ જોડ્યા અને ફરી આગળ બોલ્યા, હા બેન, મારી એટલી ભૂલ કે મને ઈ ખબર હતી આને રૂપલ ગમતી નહોતી. મને એમ કે ઈ શહેરમાં રહેશે એટલે ઈ ના પાડતો હશે, થોડા દી ભેગો રહે એટલે હંધુને હારું થઈ જાહે. પણ આ મારી મોટી ભૂલ હતી, એને માટે હું તમારીને ભાઈની ગુનેગાર છું. તમે કહો ઈ સજા લેવા તૈયાર છું. બોલવાનું પૂરું કરી સવિતાબેને હાથ જોડ્યા. સવિતાબેનને એમની તરફ હાથ જોડતા જોઈ ગંગાબેન સામે ગડગડા થઈ ગયા અને બોલ્યા, તમારે હાથ જોડવાના ન હોય. મારા મનમાં તમારા પ્રત્યે કાંઈ વેમ નથી, પણ અમે રિયા છોકરીના બાપ એટલે મનમાં થોડો સંશય થયો તો. ગંગાબેનના શબ્દોથી સવિતાબેનને રાહત થઈ. વાતવાતમાં ઘણા પડ ખુલી ગયા હતા. વડીલોને એને ખાસ કરી હરદાસભાઈના મિત્ર માધાભાઈને લાગ્યું કે વાત વધુ આડાપાટે જાય નહીં અને વધારે ફજેતી થાય નહીં. એ હેતુથી હરદાસભાઈના મિત્ર એવા માધાભાઈ બોલ્યા, બે પક્ષે જે કહેવાનું હતું એ કહી દીધું અને અમે ઈ સાંભળી પણ લીધું. માટે હું તો સવિતા ભાભીએ જે કીધું એના પક્ષમાં છું. આટલું બોલી એણે વારાફરતી બીજા સભ્યો તરફ જોયું. બધાએ એના પક્ષમાં પોતપોતાની મૂડી હલાવી. પોતાની વાતમાં બધાની સંમતિ જોઈ માધાભાઈએ ચીમન તરફ જોયું અને બોલ્યા, હંધાયનો મત સવિતા ભાભી બાજુ છે એટલે તને કાંઈ નહીં મળે. આટલું બોલી એણે સવિતાબેન સામે જોયું. સવિતાબેન બધા વડીલોને આભારવશ જોઈ રહ્યા હતા. માધા કાકાની વાત સાંભળી ચીમને પણ વારાફરતી બધા વડીલો સામે જોયું અને પછી મઘા કાકા તરફ નજર સ્થિર કરી બોલ્યો, કાકા, તમે તમારો નિર્ણય સંભળાવી દીધો, પરંતુ મને એ નિર્ણય માન્ય નથી. ચીમનને પોતાના નિર્ણયને નકારતો સાંભળી બધા વડીલો સમસમી ગયા અને કાના અદા બોલ્યા, તારે આ માનવું જ પડશે. અટાણે તારી પાસે બીજો કોઈ રસ્તો નથી. કાના અદાના બીજો કોઈ રસ્તો નથી શબ્દ સાંભળી દેવયાની વચ્ચે બોલી ઉઠી, અમારી પાસે બીજો રસ્તો છે. અમે કોર્ટમાં જાશું. કોર્ટની વાત આવતા જ ફરી આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ગામના અને સમાજના મોટાભાગના પ્રશ્નો આ રીતે જ હલ થતા હતા. કોર્ટમાં જવાની વાત કોઈ ભાગે જ કરતું હતું. દેવયાની બોલી છતાં ચીમન ચૂપ રહ્યો. એ જોઈ બધા ચીમન ઉપર ફિટકાર વરસાવવા લાગ્યા.